આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને તળાવમાં તાજિયા વિસર્જન માટે તરાપ મૂકવામાં આવ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। સાથે એન્જિનિયર વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે તળાવની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આવતીકાલે તાજિયા વિસર્જન છે, એને લઈને સિટી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબની કચેરી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે। ઓવારાની સાફ સફાઈ, ઓવારાનું મેન્ટેનન્સ, તરાપા મૂકવા અને આજુબાજુ જંગલ કટિંગ, દબાણો હટાવવા, સફાઈ પાવડર કરવા વગેરે સઘન કામગીરી ચાલી રહી છે। કેટલા માણસો અહીંયા કામે લાગે છે? ઓછામાં ઓછા 30 થી 40 માણસો કામે લાગેલા છે। એન્જિનિયરિંગ શાખાનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, સ્ટ્રીટ લાઇટ વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે। આમ તમામ વિભાગો પોતાની કામગીરી સઘનતાથી કરી રહ્યા છે। તાજિયાને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે તે તાજિયા કમિટી અને રેશમવાલા ગ્રુપ દ્વારા સ્થાનિકના જે અહીંયા આગળ કમિટીના જે છોકરાઓ છે તેમને કોર્પોરેશન વોર્ડ નંબર 6ના અધિકારીઓને ખારો શુભ સાથ સહકાર આપ્યો અને સરસિયા તળાવની કામગીરી પણ સારી થઈ રહી છે। જે અત્યારે કામગીરી તમે જોશો તો થોડું સ્વચ્છ જેવું લાગે છે, દવાનો છંટકાવ છે, અહીં ઓફિસરો ખડે પગે ઊભા રહ્યા છે અને સરસિયા તળાવના અંદરથી જે કચરો વગેરે જે ભાઈ કીચડ વિચડ જે કાઢવામાં આવ્યું છે બુલડોઝર દ્વારા અને ટ્રકોમાં ભરીને બીજી જગ્યાએ અન્ય જગ્યાએ એની વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ કામગીરી વોર્ડ નંબર 6ના અનિલભાઈ અને સુનિલભાઈ જે ઓફિસરો છે, અધિકારીઓ છે, તેમની સારી કામગીરી અહીંયા આગળ જોવા મળી હતી। ખડે પગે આ સેવા આપી રહ્યા છે અત્યારે। આ સરસિયા તળાવની કામગીરીમાં અહીં સ્થાનિક યાકુતપુરા વિસ્તારના જે પણ યુવા છોકરાઓ જો છે તે લોકોએ બી એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને સારી કામગીરી દેખાઈ રહી છે। તાજિયા કમિટીના પ્રમુખ જાવેદ હુસેન બાપુ અને વાઇસ પ્રેસિડેન્ટ ગુડ્ડુ બાપુ દરેકે ભેગા મળીને આ કામગીરીને સફળ બનાવી છે। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની।